મલાઈમાં ગ્લાસ મૂકીને જુઓ, તમારા હજારો પૈસા ખર્ચ થવાથી બચી જશે। હેલો ફ્રેન્ડ્સ, ના મિક્સચર, ના બ્લેન્ડર, ના કોઈ ઝંઝટ, ફક્ત એક ગ્લાસની મદદથી આજે આપણે મલાઈમાંથી ઘી બનાવીશું, એ પણ ફક્ત મિનિટોમાં। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો ને સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરજો। તો આપણે સૌથી પહેલાં અહીંયા મલાઈ લઈ લેવાની છે। તો અહીંયા મેં મલાઈ લઈ લીધી છે જે ફક્ત 3 દિવસની છે। મલાઈને આપણે ફ્રીજની અંદરથી કાઢી અને અડધો કલાક પહેલાં બહાર મૂકી દેવાની છે, જેથી એ સામાન્ય ટેમ્પરેચર ઉપર આવી જાય। તો જ્યારે મલાઈ છે ફ્રીજની અંદર હોય થોડી વધારે હાર્ડ હોય છે, માટે થોડી સોફ્ટ થાય ત્યાં સુધી એને બહાર મૂકી દઈશું। ત્યારબાદ આપણે ચમચીની મદદથી મલાઈને સારી રીતના મિક્સ કરી લેવાની છે। મલાઈમાંથી ઘી કાઢવું એ ખૂબ જ ઝંઝટભર્યું કામ છે, કારણ કે એમાં ઘણા બધા વાસણ પણ ખરાબ થાય છે, તેમજ કલાકો લાગી જાય છે આપણને મલાઈમાંથી ઘી કાઢતા। તો આજનો આ વિડીયો જોયા પછી તમારું આ ઝંઝટભર્યું કામ છે ખૂબ જ આસાન થઈ જશે, કારણ કે આપણે ફક્ત 5 થી 7 મિનિટની અંદર જ ઘી બનાવી અને તૈયાર કરીશું। અને આપણે ઓછી મલાઈમાંથી કઈ રીતના વધારે ઘી બનાવી શકીએ એ પણ જોવાના છીએ। તો હવે શું કરીશું કે આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું મલાઈની અંદર, અને આને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા આપણે 1 થી 1.5 ગ્લાસ જેટલું જ પાણી ઉમેરવાનું છે। જો તમારી મલાઈ છે એ વધારે હોય તો તમે અહીંયા પાણી થોડુંક વધારે ઉમેરી શકો છો। અહીંયા મેં ફક્ત 3 દિવસની મલાઈ લીધી છે। જો તમે 7 દિવસની મલાઈ લેશો તો આરામથી તમે 1 કિલો જેટલું ઘી બનાવી શકશો આ ટ્રીકથી। તો આ ટ્રીકને જરૂરથી ફોલો કરજો। તો અહીંયા શું કરીશું કે આપણે મિક્સચરને એકદમ સારી રીતના મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એને ગેસ ઉપર મૂકી દેવાનું છે। તો અહીંયા ગેસ છે એ અમે ચાલુ કરી લીધો છે, અને અહીંયા આપણે એને સારી રીતના મિક્સ કરીશું। તો અહીંયા વધારે પડતું આપણે ઉકાળવાનું નથી, ફક્ત પાણી અને મલાઈ આ રીતના મિક્સ થઈ જાય એટલી વાર માટે આપણે એને ગરમ કરવાનું છે। તો આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે, એક વખત જરૂરથી ટ્રાય કરજો। તો અહીંયા તમે જોઈ શકો છો કે મલાઈ અને પાણી એકદમ સારી રીતના મિક્સ થઈ ગયું છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આને આપણે આ રીતના નીચે મૂકી દેવાનું છે। તો હવે આ મલાઈને આપણે એકદમ ઠંડુ થવા દઈશું। તો મલાઈ છે અહીંયા ઠંડી થઈ ગઈ છે। ત્યારબાદ આપણે લઈ લઈશું એક ગ્લાસ। તો અહીંયા આપણે જે ઘરમાં નોર્મલ સ્ટીલનો ગ્લાસ હોય એનો જ ઉપયોગ કરવાનો છે। ત્યારબાદ હવે આપણે શું કરીશું કે લઈ લઈશું ઠંડુ પાણી। તો આ ગ્લાસની અંદર આપણે ઠંડુ પાણી છે એ આ રીતના ભરી દેવાનું છે। તો આખો ગ્લાસ નથી ભરવાનો, આપણે થોડું જ પાણી એની અંદર લેવાનું છે, અને ત્યારબાદ મલાઈની અંદર આ રીતના ગ્લાસને મૂકી દેવાનું છે। ત્યારબાદ હવે શું કરીશું કે આને આપણે મૂકી દઈશું ફ્રીજની અંદર। તો આને આપણે 1 કલાક માટે ફ્રીજની અંદર મૂકી દેવાનું છે। તો કલાક બાદ મેં આ રીતના તપેલીને બહાર કાઢી લીધી છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ઘી છે ઉપર આ રીતના આવી ગયું છે ને એકદમ સેટ થઈ ગયું છે। તો હવે આપણે ગ્લાસને કાઢી લઈશું, અને ગ્લાસની અંદર જેટલું પણ ઘી લાગેલું છે એને પણ આપણે આ રીતના મલાઈની અંદર જ ઉમેરી દેવાનું છે। આ ટ્રીકથી ખૂબ જ આસાનીથી આપણે ઘી બનાવી શકીએ છીએ, અને લાસ્ટમાં હું તમને બતાવીશ કે આટલા ઘીમાંથી આપણે કેટલું કીટું નીકળ્યું છે। ઘણા લોકોને ઘી બનાવે ત્યારે ખૂબ જ વધારે કીટું નીકળતું હોય છે, જેના કારણે કીટાની અંદર પણ ઘણું બધું ઘી રહી જતું હોય છે। પણ આ ટ્રીકથી તમે બનાવશો તો બિલકુલ પણ ઘીનો વેસ્ટેજ નહીં થાય। ત્યારબાદ હવે શું કરીશું કે આ રીતનું એક વિસ્કર લઈ લઈશું। જો તમારે વિસ્કર ના લેવું હોય તો તમે હાથની મદદથી પણ આ રીતના માખણને ઉપરથી લઈ શકો છો, પણ અહીંયા હું વિસ્કરનો ઉપયોગ કરી રહી છું। તો 1 મિનિટ જેવું આપણે વિસ્કરને આ રીતના ફેરવી લેવાનું છે। ફક્ત 1 મિનિટની અંદર જ જે માખણ છે અલગ થઈ જશે અને છાશ અલગ થઈ જશે। આ રીતના જો તમે એક વખત ઘી બનાવશો તો ઘી તો વધારે નીકળશે જ, સાથે વધારે વાસણ પણ ગંદા નહીં થાય, અને ફક્ત 10 મિનિટની અંદર તમારું ઘી બની અને તૈયાર થઈ જશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે માખણ છે અલગ થઈ ગયું છે। તો હવે આપણે એક બીજું વાસણ લઈ લઈશું, જેની અંદર આપણે માખણ છે એને અલગ કાઢી લેવાનું છે આ રીતના હાથની મદદથી। તો આ રીતના હાથની મદદથી થોડું સ્ક્વીઝ કરી અને જેટલું પણ એક્સ્ટ્રા છાશ હશે એની અંદર એ બધી કાઢી લેવાની છે। તો અહીંયા મલાઈ છે એ ફક્ત 3 દિવસની હતી એટલે મેં નાનું વાસણ લીધું છે, પણ જો મલાઈ વધારે હોય તો તમે થોડું ઊંડું વાસણ લેવાનું, જેથી ઘી છે એ બહાર ના ઢળે। તમે ઘરની અંદર બહારથી લાવેલું ઘી વાપરો છો કે પછી ઘરે બનાવો છો, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તેમજ જે લોકોને ઘી બનાવવું ઝંઝટનું કામ લાગતું હોય એ લોકોને આ વિડીયો જરૂરથી શેર કરજો। તો અહીંયા જે માખણ છે એને મેં અલગ કાઢી લીધું છે। હવે જે આ છાશ છે એનો તમે ઘણી રીતે ઉપયોગ કરી શકો છો। આ ફક્ત છાશ છે એટલે હું એનો અલગ ઉપયોગ કરીશ, પણ જો આની અંદર દૂધનું પ્રમાણ વધારે હોય તો તમે એની અંદર વિનેગર અથવા લીંબુ ઉમેરી અને એમાંથી પનીર બનાવી શકો છો। ખૂબ જ સારું પનીર બની અને તૈયાર થાય છે।
તો આને આપણે હવે સાઈડ પર મૂકી દઈશું અને જે માખણ છે એને આપણે લઈ લેવાનું છે અને માખણની અંદર ફરીથી આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું, જેના લીધે એક્સ્ટ્રા જેટલી પણ છાશ હશે એ બધી નીકળી જશે. ઘણી વખત જે ઘી હોય એની અંદરથી ખટાશની વાસ આવતી હોય છે, તો એના માટે આ રીતના તમે પાણીથી એક વખત વોશ કરશો તો એની અંદર જેટલી પણ છાશ હશે ને એક્સ્ટ્રા એ બધી નીકળી જશે અને ઘીમાંથી બિલકુલ પણ વાસ નહીં આવે. તો અહીંયા મેં પાણી કાઢી લીધું છે. હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને ગેસ પર ઘીને થવા માટે મૂકી દઈશું. આ ટ્રીકથી એક તો ઘી તો સારું બને જ છે, સાથે તમારા ગેસની પણ બચત થશે, કારણ કે આની અંદર છાશનું પ્રમાણ ઓછું છે, જેના લીધે તમે જ્યારે એને ગેસ પર મૂકશો તો ફક્ત મિનિટોની અંદર જ ઘી બનવા લાગશે. જ્યારે આપણે નોર્મલી ઘી બનાવીએ છીએ ત્યારે એની અંદર છાશનું પ્રમાણ વધારે હોય છે, જેના કારણે ગેસ ઉપર પહેલાં છાશ બળે છે અને ત્યારબાદ ઘી થાય છે. પણ આ ટ્રીકની મદદથી આસાનીથી ઘી છે એ બનવાનું સ્ટાર્ટ થઈ જશે અને આની અંદર બિલકુલ ઓછું કીટું નીકળે છે. હું તમને લાસ્ટમાં બતાવીશ કે આટલા ઘીમાંથી કેટલું કીટું નીકળ્યું છે. અત્યાર સુધી જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને તમારા ઘરની અંદર ઘી કોણ બનાવે છે એ મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના ઘી છે એ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. અહીંયા આપણે ગેસની આંચ મીડિયમ રાખવાની છે, જેથી ઘીના છીટા બહાર ના ઉડે. જે આપણે બહારથી ઘી લઈને આવતા હોય છે એની અંદર ઘણી બધી ભેળસેળ હોય છે. એનાથી બેટર છે તમે જો ઘરે જ આ રીતના શુદ્ધ ઘી બનાવશો તો એની અંદર કોઈ પણ ભેળસેળ નથી હોતું અને ત્યારબાદ આપણે જે દૂધમાંથી મલાઈ કાઢીને બનાવીએ એના લીધે આપણા પૈસાની પણ બચત થતી હોય છે. જે આ બહાર મોંઘું ઘી મળતું હોય એ એટલું બધું શુદ્ધ પણ નથી હોતું, જેનાથી ઓછી કિંમતમાં આપણે ઘરે બનાવીને તૈયાર કરી શકાય છે. તો હવે શું કરીશું કે ગેસને આપણે બંધ કરી દેવાનો છે, કારણ કે અહીંયા આપણું ઘી છે ને એ બની ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો. તો કીટું છે એ થોડુંક બ્રાઉન થાય ત્યારે આપણે ગેસને બંધ કરી દેવાનો છે. તો કીટું થોડું બ્રાઉન થવું જોઈએ, ત્યારે આપણને આઈડિયા આવી જાય કે આપણું ઘી છે એ બરાબર બની ગયું છે. તો હવે આપણે ઘી છે એને ગળી લઈશું. તો અહીંયા હું ઘીને સ્ટોર કરવા માટે કાચની બરણી લઈ રહી છું. તો ઘીને હંમેશા કાચની બરણીમાં જ સ્ટોર કરવું જોઈએ, જેથી એ લાંબા સમય સુધી ખરાબ ના થાય. તો અહીંયા આપણે એને ગળી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ઘી 3 દિવસનું છે, પણ કેટલું બધું વધારે છે. ઘરના ઘીમાંથી ખૂબ જ સારી સ્મેલ પણ આવે છે, જે બાળકો માટે પણ ખૂબ જ હેલ્ધી છે. તો હંમેશા ઘરે જ ઘી બનાવી અને તૈયાર કરવું જોઈએ. જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આવા અવનવા વિડીયો જોવા માટે. તો અહીંયા મેં ઘીને ગળી લીધું છે. હવે તમને હું અહીંયા બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે ફક્ત 1 ચમચી જેટલું જ કીટું નીકળ્યું છે અને જે વાસણની અંદર આપણે ઘી બનાવ્યું છે એ પણ વધારે ખરાબ નથી થયું, જેને ક્લીન કરવામાં પણ આપણને વધારે મહેનત નહીં લાગે. તો એક વખત આ ટ્રીકને જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણું ઘી કેટલું શુદ્ધ બની અને તૈયાર થયું છે. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.